નમસ્કાર મિત્રો બે દિગ્ગજોની લડાઈમાં સાંસદ ગેનીબેન ઠાકોરની એન્ટ્રી। એક ફોટો અને એક સ્પષ્ટતા। ગેનીબેન ઠાકોર હીરાભાઈ સોલંકી પાસે શું કરી રહ્યા છે? ગેનીબેન ઠાકોર અખિલ ભારતીય કોળી સમાજના ટ્રસ્ટના અધિવેશનમાં હાજરી આપે શું દર્શાવે છે? આ પહેલા કુંવરજીભાઈ બાવળિયાએ જે કાર્યક્રમ કર્યો હતો તેમાં શું ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા? તેમાં કોણ હાજર રહ્યા હતા? શું છે વિવાદ અને અત્યારે શું પરિસ્થિતિ છે? આ તમામ બાબતે વાત કરીએ તો અખિલ ભારતીય કોળી સમાજનું ટ્રસ્ટ અને તેનો વિવાદ। આમ તો વિવાદ છેલ્લા ઘણા સમયથી છે। અજમેરમાં બેઠક થઈ હતી કોરોના સમય પછી 2020 સમય દરમિયાન કુંવરજીભાઈ બાવળિયાની સામે મતદાન થયું। અજીતભાઈ પટેલ અને ત્યારબાદ વિરેન્દ્ર કશ્યપ રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા। સામે કુંવરજીભાઈ બાવળિયાએ પણ ઢીલું ન મૂક્યું। તેમણે પણ અખિલ ભારતીય કોળી સમાજનું ટ્રસ્ટ પોતાની પાસે રાખ્યું અને કહ્યું કે હું જ રાષ્ટ્રીય પ્રમુખ છું। ખોટી રીતે વરણી કરવામાં આવી છે। મામલો કોર્ટમાં છે। આ વચ્ચે કુંવરજીભાઈ બાવળિયાએ પણ કહ્યું કે હું પણ અધિવેશન કરીશ, કાર્યક્રમ કરીશ અને પહેલા હીરાભાઈ સોલંકી જેના અત્યારના ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે અખિલ ભારતીય કોળી સમાજનું ટ્રસ્ટ વિરેન્દ્ર કશ્યપ વાળું ટ્રસ્ટ, તેમણે કહ્યું અમે પણ અધિવેશન કરવા જઈ રહ્યા છીએ। એટલે કે એક ટ્રસ્ટ અને બે અધિવેશન, બે કાર્યક્રમ। એક કાર્યક્રમ થોડા દિવસ પહેલા પૂરો થયો। કુંવરજીભાઈ બાવળિયા હાજર રહ્યા। શાહી સન્માન કરવામાં આવ્યું। देखो देखो कौन आया, शेर आया शेर आया, कुंवरजीभाई आप आगे बढ़ो हम तुम्हारे साथ है, એ પ્રકારના નારા બોલવામાં આવ્યા। કુંવરજીભાઈ અને મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો જોવા મળ્યા અને આ સાથે એક મહિલા સાંસદ ત્યારે પણ હતા। નામ છે નીમુબેન બામણિયા। આગળ વાત કરીએ પરંતુ મૂળ વાત પર આવીએ તો અખિલ ભારતીય કોળી સમાજના ટ્રસ્ટનું બીજું અધિવેશન મળે છે જે વિરેન્દ્ર કશ્યપ તેનું નેતૃત્વ કરે છે। ગુજરાતમાં હીરાભાઈ સોલંકી તેનું નેતૃત્વ કરે છે અને હીરાભાઈ પણ દિલ્હી જોવા મળે છે। પરંતુ આ બધા વચ્ચે એક ફોટો લોકોનું ધ્યાન ખેંચે છે। આ ફોટોમાં હીરાભાઈ સોલંકી છે અને તેની પાસે બેઠા છે ગુજરાત કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર। ગેનીબેન ઠાકોર હીરાભાઈ સોલંકીની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। લોકો પોતપોતાની રીતે અલગ અલગ એક મંતવ્ય બનાવી રહ્યા છે। કોઈ કહી રહ્યું છે કે આ પહેલા અલ્પેશભાઈ ઠાકોર સાથે પણ ગેનીબેન ઠાકોર બેસે છે, એટલે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં છે, આમ છતાં ગેનીબેન ઠાકોર સામાજિક કામોમાં એક કાર્યક્રમમાં એક મંચ પર હોય છે। એમાં મોટી વાત શું છે? સમાજ માટે એક મંચ પર આવે એ જ પ્રકારે સમાજ માટે હીરાભાઈ સોલંકી સાથે બેઠા છે, એક મંચ પર આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી, તો કોંગ્રેસના દિગ્ગજ નેતા છે ગેનીબેન ઠાકોર। એટલા માટે આ સવાલો થાય, પરંતુ સમાજના દ્રષ્ટિકોણથી એક મંચ પર આવે તે વાત અલગ અલગ લોકો કરતા હોય છે। પરંતુ એક વાત સૌથી અગત્યની એ છે કે અખિલ ભારતીય કોળી સમાજના ટ્રસ્ટ આખું વિવાદમાં છે અને તેમાં સામે પણ કોઈ નાનો ચહેરો નથી, એટલે કે સામે પણ કોળી સમાજના એક આગેવાન છે। હવે આ વિવાદિત કાર્યક્રમમાં હાજરી આપી, વિવાદિત કાર્યક્રમમાં રહેવું શું દર્શાવે છે? કુંવરજીભાઈ બાવળિયાના કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર કેમ હાજર ન રહ્યા? શું કુંવરજીભાઈ બાવળિયા સાથે તેઓ સંકળાયેલા નથી? શું વિરેન્દ્ર કશ્યપ સાથે અને હીરાભાઈ સોલંકી સાથે ગેનીબેન ઠાકોર સંકળાયેલા છે? એ આજની તારીખે પણ એક સવાલ છે, કારણ કે ખૂબ બબાલ થઈ, ખૂબ વિડીયો સામે આવ્યા, સીધા પ્રહારો કર્યા। ઘણા આગેવાનોએ કુંવરજીભાઈ પર પ્રહાર કર્યા, કુંવરજીભાઈએ પણ નામ લીધા વગર આડકતરા હીરાભાઈ પર પ્રહાર કર્યા અને આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર ચૂપ હતા ત્યારે તેમના નિવેદન કોઈ સામે આવ્યા નહોતા। પરંતુ આ પ્રકારે કાર્યક્રમમાં હાજરી આપે તો આપણને સવાલ થાય। મહિલા સાંસદ છે કોળી ઠાકોર સમાજના, તો બીજા એક મહિલા સાંસદ છે નીમુબેન બામણિયા, તે કુંવરજીભાઈ બાવળિયાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। હવે રાજેશભાઈ ચુડાસમા ક્યાં છે, ચંદુભાઈ શિહોરા ક્યાં છે, તમે ના પૂછતા, કારણ કે અમને ખબર નથી। પરંતુ આમાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો જોતા લાગે છે કે ગેનીબેન ઠાકોર, હીરાભાઈ સોલંકી અને વિરેન્દ્ર કશ્યપનું આખું જૂથ છે તેની સાથે સંકળાયેલા હોય। અગત્યની વાત એ પણ છે કે પરસોત્તમભાઈ સોલંકી હોય, ચંદનજી ઠાકોર હોય, ગેનીબેન ઠાકોર હોય, એ પણ એક કાર્યક્રમમાં થોડા સમય પહેલા જોવા મળ્યા હતા। એટલે ગેનીબેન ઠાકોર એમ તો મંચ શેર કરે છે, પરંતુ આ પ્રકારે વિવાદિત કાર્યક્રમમાં હાજરી આપવી અને તેની પાસે બેસવું કે જે ગુજરાતમાં ખૂબ મોટા નેતા છે અને તેની લડાઈ સીધી કહેવામાં આવી રહી છે અંદરખાને સમાજમાં કુંવરજીભાઈની સામે છે। હવે આમાં વાત તો એ જ હતી અંતે દર્શક મિત્રો કે સમાજનો સૌથી મોટો નેતા કોણ? સમાજનો ભારતીય જનતા પાર્ટીમાં રહેલો મોટો નેતા કોણ? ગેનીબેન ઠાકોર વિચારતા હશે કે હવે એમને કરવું હોય કરે, આપણે શું, આપણે હાજરી આપો, ઝઘડો કરવો હોય તો કરે। એમને બોલાવ્યા હશે, આમંત્રિત કર્યા હશે, દિલ્હીમાં કાર્યક્રમ છે તો સીધી વાત છે કે કદાચ તેઓ હાજર રહ્યા હશે અને આ પહેલાના કાર્યક્રમમાં એવું બની શકે કે તેઓ હાજર ન રહી શક્યા હોય। પરંતુ
ચર્ચાઓ તો થાય, સવાલ તો ઉઠે અને પરિસ્થિતિ ફરી એક વખત છતી થાય. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આપ શું વિચારો છો? 2 કાર્યક્રમ કરવામાં આવ્યા છે, બંનેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે. બંનેમાં સન્માન કરવામાં આવ્યું. એક તરફથી કુંવરજીભાઈ બાવળિયાનું સન્માન કરવામાં આવ્યું તો બીજી તરફ હીરાભાઈ સોલંકીનું સન્માન કરવામાં આવ્યું. ગેનીબેન ઠાકોર હીરાભાઈ સોલંકીના કાર્યક્રમમાં હાજર રહ્યા છે. વજન વધી જાય છે કાર્યક્રમનો બેશક, પણ વાત એ છે કે આમાંથી સમાજનો સૌથી મોટો નેતા કોણ? કારણ કે અંદરખાને લડાઈ તો તેની જ ચાલી રહી હતી. આપના મતે આપ કોને માનો છો? અને આ વિવાદમાં ફક્ત પત્રકારો નહીં પરંતુ સમાજના અઢળક આગેવાનો બોલી ચૂક્યા છે. આમ છતાં પણ આ વિવાદ આજની તારીખે ત્યાંનો ત્યાં છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. પાછા હીરાભાઈ સોલંકી એવું નથી નીમુબેનને મળતા નથી. નીમુબેન કુંવરજીભાઈ કાર્યક્રમમાં હાજર રહે તો હીરાભાઈ પાછા દિલ્હી જાય તો તેમની સાથે પણ ફોટો પડાવે છે, તસવીર પણ સોશિયલ મીડિયામાં મૂકે છે. એટલે કે આ બધું ચાલતું રહેતું હોય છે. કુંવરજીભાઈ સાથેના પણ ફોટો મળતા રહેતા હોય છે, પરંતુ અંદર ખાને એક મેસેજ કે ભાઈ કોળી સમાજનું આટલું મોટું અધિવેશન થાય, કદાચ એક અધિવેશન થયું હોય અને તેમાં સ્ટેજ પર હીરાભાઈ હોય તો તેની પણ અસર પડે. એ સાબિત કરે કે ગુજરાતનો સૌથી મોટો કોળી સમાજ, ઠાકોર સમાજથી આવતો મોટો નેતા હીરાભાઈ સોલંકી છે ભાજપમાં. અગર કુંવરજીભાઈ બાવળિયા બેઠા હોય તો તેમની પણ તેવી છબી બને. બસ આ જ 2-4 કારણોસર અંદર ભયંકર લડાઈ ચાલી રહી છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં દર્શક મિત્રો જરૂરથી જણાવજો. ધન્યવાદ.